મક્તમપુરના મહાકાળી ફળિયામાં મોડી રાત્રિએ આખલાઓ તોફાની ચડતા ભયનો માહોલ ઉભો થયો હતો। ભરૂચમાં રખડતા પશુઓ લોકો માટે જોખમ ઊભું કરતા હોય તે પ્રકારે વારંવાર આખલાઓ તોફાને ચડતા લોકોમાં ભયનો માહોલ ઊભો થતો હોય છે। તેવામાં મક્તમપુર મહાકાળી ફળિયામાં મોડી રાત્રિએ બે આખલાઓ તોફાને ચડતા લોકોના મકાનોને નુકસાન થાય તેવો ભય ઊભો થવાના કારણે આખલાઓને છૂટા પાડવા માટે સતત 2 કલાકથી પાણીનો માળો ચલાવી લાકડીના સપાટા મારી છેલ્લે ફટાકડાના અવાજથી પણ છૂટા પાડે તેવા પ્રયાસો કર્યા હતા। જાહેર માર્ગો પર તોફાને ચડતા આખલાઓના યુદ્ધથી લોકો માટે જોખમ ઊભું થતું હોય છે। આવા અનેક કિસ્સાઓ વચ્ચે ભરૂચના મક્તમપુરના મહાકાળી ફળિયામાં ગત મોડી રાત્રિએ 11 વાગ્યાના અરસામાં બે આખલાઓ ભયંકર તોફાને ચડ્યા, જેના પગલે રહીશોએ પણ ઘરની બહાર નીકળી તોફાને ચડેલા આખલાઓથી વાહનોને નુકસાન ન થાય તે માટે વાહનો દૂર કરવાના પ્રયાસ કર્યા અને લોકોએ બૂમાબૂમ કરતા આખલાઓને છૂટા પાડવા માટે સ્થાનિકો મેદાનમાં ઉતર્યા, પરંતુ આખલાઓ એટલા તોફાને ચડ્યા હતા કે છૂટા પડવાનું નામ ન લેતા હોય તેમ સતત સ્થાનિકોએ પાણીનો માળો ચલાવી સૂતળી બોમ્બના ફટાકડા ફોડી અવાજથી આખલાઓ છૂટા પડે તેવા પ્રયાસો કર્યા, છતાં પણ સતત 2 કલાક તોફાને ચડેલા આખલાઓએ મક્તમપુર માથે લીધું હોય તેમ સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ભરૂચ શહેરમાં રખડતા પશુઓને પાંજરે પૂરવા તથા સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં ભરૂચ નગરપાલિકા અને સ્થાનિક ગ્રામ પંચાયતો સદંતર નિષ્ફળ રહી છે। આખલાઓના યુદ્ધના કારણે જો કોઈ જીવ ગયો હોય અથવા કોઈ ઈજાગ્રસ્ત થયું હોય ત્યારે જ તંત્ર ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા માટે દેખાવા પૂરતી કામગીરી કરતા હોય તેવા આક્ષેપો પણ આજે યથાવત રહ્યા છે। ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો।